અમદાવાદની સોલા સિવિલ સહિત શહેરની 286 હોસ્પિટલો પાસે ફાયર એનઓસી ન હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો। આવી હોસ્પિટલોને 15 દિવસમાં એનઓસી મેળવી લેવા માટે ફરમાન થયું છે। જો એનઓસી નહીં લેવામાં આવે તો આ તમામ હોસ્પિટલ દર્દીઓને દાખલ નહીં કરી શકે। મહત્વપૂર્ણ છે કે અમદાવાદની શ્રેય અને રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ બાદ ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ફાયર એનઓસીને લઈને કડક આદેશ કર્યા હતા। સુપ્રીમ કોર્ટે 4 સપ્તાહમાં કોવિડ હોસ્પિટલમાં ફાયર એનઓસી લઈ લેવા ફરમાન કર્યું। તમામ ગતિવિધિ વચ્ચે અમદાવાદ શહેરની સરકારી સોલા સિવિલ હોસ્પિટલ સહિત 286 જેટલી ખાનગી હોસ્પિટલમાં ફાયર એનઓસી ન હોવાનો ઘટસ્ફોટ ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યો છે। શહેરની જેટલી હોસ્પિટલોમાં ફાયર એનઓસી નથી એનું લિસ્ટ કોર્પોરેશને જાહેર કર્યું, ત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં ફાયર એનઓસી ન હોવા મુદ્દે શું કહેવામાં આવ્યું સુપ્રિન્ટેન્ડન્ટ તરફથી આપને સંભળાવીએ। અમદાવાદમાં 286 જેટલી હોસ્પિટલોમાં ફાયર સેફટીની કોઈ વ્યવસ્થા નથી। આ પ્રકારની વાત ખુદ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી છે। સોલા સિવિલ હોસ્પિટલમાં પણ ફાયરની એનઓસી લેવામાં આવી નથી। આપણી સાથે સુપ્રિન્ટેન્ડન્ટ છે ડોક્ટર પીનાબેન। પીનાબેન, એનઓસી માટે ક્યારે અપ્લાય કરવામાં આવ્યું છે, હાલમાં શું સ્ટેટસ છે? અમારે સોલા સિવિલ હોસ્પિટલમાં અમારી પાસે એનઓસી માટે અમે એપ્લિકેશન ઓલરેડી આપી દીધી છે ફાયર વિભાગમાં। એ 8/12/2020ના રોજ અમે એપ્લિકેશન આપી દીધી છે અને ફાયરની ટીમ જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ફાયર ઓડિટ કમિટી બનાવી છે એ લોકો પણ અમારે ત્યાં આવીને ઇન્સ્પેક્શન કરી ગયા છે। એ ઇન્સ્પેક્શન પણ કરી ગયા છે, અમે એપ્લાય પણ કરી દીધું છે। એટલે 1-2 દિવસમાં ફાયર ઓફિસર શ્રી ભટ્ટ સાહેબ જોડે પણ વાત થઈ ગઈ કે એ લોકો આવી અને પોતે ચેકિંગ કરી જવાના છે। આ ઉપરાંત અમારી પાસે અમે દર મહિને 1 થી 2 વાર અમે મોક ડ્રીલ કરીએ છીએ અને આ મોક ડ્રીલ અમે 6 ડિસેમ્બરે પણ કરી ચૂક્યા છે અને અમારા સ્ટાફને દરેક ફાયરમાં કેવી રીતે મેનેજ કરવું, પેશન્ટને કેવી રીતે ઇમરજન્સીમાં શું ટ્રેનિંગ આપવી એના માટે પણ અમે માહિતગાર કરતા રહીએ છીએ। કેટલા સમયથી ફાયરની એનઓસી નથી, કારણ કે વર્ષથી પણ વધુ સમયગાળો વીતી ગયો છે, ક્યારે શા માટે આટલી ડિલે થવા પાછળનું કારણ શું છે? આમાં ફાયરની એનઓસી અમારી પાસે આ નવું બિલ્ડિંગ જે એ બ્લોક છે જેમાં અમે કોવિડના પેશન્ટ રાખીએ છીએ, એ બ્લોકમાં 2017 થી 18માં 17ની અંદર અમારે આ બિલ્ડિંગ સોંપવામાં આવ્યું અને 17 થી 18 અમારી પાસે ફાયર એનઓસી હતી। ત્યારબાદ મેં એપ્રિલ 2020માં જ મેં ચાર્જ લીધો, ત્યારથી મેં આ ફાયર માટેની એક્ટિવિટી ચાલુ કરી દીધી છે અને આ ફાયરની એનઓસીનું કામ હવે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે। ફાયર વિભાગ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જો એનઓસી નહીં હોય તો આવનારા ગણતરીના દિવસોમાં દર્દીને દાખલ ન કરવા માટેની સૂચના સ્પષ્ટ કરાઈ છે। આ બાબતે શું માનવું છે આપનું? હા, ફાયર ઓફિસર અમને આજે જ અમારે રૂબરૂ વાતચીત થઈ, એ 2 દિવસ પહેલા પણ વાતચીત થઈ હતી અને ફાયરની જ્યારે ટીમ આવી ત્યારે તેમણે પણ કહ્યું હતું કે અમારી પાસે જે ફાયરના મેન્ટેનન્સના જે બધા સાધનો હતા અને શ્રી ઓમ એન્ટરપ્રાઇઝ દ્વારા અમારે ઓલરેડી ટેન્ડર પણ થઈ ગયું છે 2020ના ઓગસ્ટમાં, તો તાત્કાલિક આ કામગીરી આ અઠવાડિયામાં પૂર્ણ થઈ જશે, જેથી કરીને અમારે કોવિડના પેશન્ટ દાખલ કરવામાં કોઈ મુશ્કેલી હોય તેવું જણાતું નથી। ટૂંકમાં કહીએ તો સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી ચૂકાઈ છે, એનઓસી મેળવવા માટેની તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે અને કોઈ પણ પ્રકારની આગ લાગે આ સમય દરમિયાન તો જે સ્ટાફ છે તે સ્ટાફને પણ તમામ પ્રકારની ટ્રેનિંગ આપી દેવાય છે। કેમેરામેન તોસીફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।